હવે જોઈશું સમાચાર વિગતવાર તો સુરત શહેરમાં પાલિકાની સંકલન બેઠક દરમિયાન ધારાસભ્ય કુમાર કાનાણી અધિકારીઓ પર ગાજ્યા હતા। વરાછા રોડ પર બ્રિજ નીચે વધી રહેલા દબાણો અને રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે કાર્યરત ઔદ્યોગિક એકમોના મુદ્દે તેમણે અધિકારીઓની કાર્યપદ્ધતિ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા। ધારાસભ્યશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે કાં તો કામ થશે અથવા નહીં, પરંતુ હા કે ના માં સીધો જવાબ માંગ્યો હતો। ભૂતકાળમાં આવા દબાણો દૂર કરવા માટે અભિયાન ચલાવાયું હતું અને તેનું સકારાત્મક પરિણામ પણ મળ્યું હતું, પરંતુ ત્યારબાદ ફરીથી પરિસ્થિતિ યથાવત બનતા ધારાસભ્યએ અધિકારીઓની નિષ્ક્રિયતા અને અણઆવડત પર રોષ વ્યક્ત કર્યો હતો। રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક એકમો શરૂ થવાથી સ્થાનિક લોકોની સ્થળાંતર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જે ગંભીર ચિંતાનો વિષય છે। સૌ પહેલાં તો મારી જે આજે રજૂઆત થઈ છે કમિશનરની સંકલનની અંદર, એ ઇન્ડસ્ટ્રીયલ જે રેસિડન્ટ ઝોનમાં બની જાય છે, રેસિડન્ટમાં લોકો રહે છે, લોકો સોસાયટીમાં રહે છે, એની અંદર ઇન્ડસ્ટ્રીયલ આવે છે, ગોડાઉનો આવે છે, અને જે થાય છે એ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ। આ મુખ્ય મુદ્દો મારો હતો। બીજો મુદ્દો એ છે કે ઘણા સમય પહેલાં પોલીસ કમિશનર અને મેયરશ્રીએ વરાછારોની વિઝિટ કરી હતી। મારી પહેલાં પણ રજૂઆત હતી કે બ્રિજની નીચે જે દબાણો થાય છે, જે ગેરકાયદેસર લોકો રહે છે ને વરાછા રોડ પર અને મુખ્ય રોડ પર, વરાછા વિસ્તારની અંદર જે લારી ગલ્લાના જે દબાણો છે, એ દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી ભયંકર બની છે। તો એના રજૂઆતના આધાર પર પોલીસ કમિશનરને મેયરશ્રીએ વિઝિટ કરી અને ખૂબ સારી કામગીરી